નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મોડાસામાં ગેલેક્સી કોમ્પ્લેક્સમાં ભીષણ, એચડીએફસી બેંકનું એટીએમ સહિત 4 દુકાનો બળીને ખાખ અને રાખ। મોડાસાના નવા બસ પોર્ટ સામે આવેલ ગેલેક્સી કોમ્પ્લેક્સમાં મધ્યરાત્રિએ અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે તેણે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એચડીએફસી બેંકના એટીએમ સહિત 4 દુકાનોને પોતાની લપેટમાં લઈ લીધી હતી। આગની જાણ થતાં જ મોડાસા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર ટીમે પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। આસપાસના લોકોની મદદથી અને ફાયર ફાઇટર્સની સતર્કતાથી આખરે આગ પર કાબૂ મેળવી શકાયો હતો। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ ચાલી રહી છે। પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે। આ ઘટનાથી વેપારીઓમાં ભારે નુકસાન થયું છે અને રોષની લાગણી ફેલાઈ છે। જયેશ પટેલ, એબી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।